ઉનાળાની ગરમીમાં આપણા શરીરનું તાપમાન જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. આ ઋતુમાં પાચન શક્તિ થોડી નબળી પડી જાય છે, તેથી ખોરાકમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઉનાળામાં ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ. વધુ પડતા મસાલાદાર ખોરાક, મરચું, ગરમ મસાલો અને આદુ જેવી વસ્તુઓ શરીરમાં ગરમી વધારે છે. તેનાથી પેટમાં બળતરા, એસિડિટી અને વધુ પડતો પરસેવો થવાની સમસ્યા થઈ શકે છે. તળેલું અને જંક ફૂડ, પૂરી, ભજીયા, સમોસા કે બહારનું જંક ફૂડ પચાવવામાં ભારે હોય છે. ઉનાળામાં આપણું મેટાબોલિઝમ ધીમું હોવાથી આ વસ્તુઓ ખાવાથી પેટ ભારે લાગે છે અને આળસ આવે છે. ચા અને કોફી. ચા અને કોફીમાં કેફીન હોય છે જે શરીરને ડિહાઇડ્રેટ, પાણીની અછત કરે છે. ઉનાળામાં વધુ પડતી ચા પીવાથી શરીરમાં પાણી ઓછું થઈ શકે છે અને ગરમી વધી શકે છે. વાસી ખોરાક. ઉનાળામાં તાપમાન વધુ હોવાને કારણે ખોરાકમાં બેક્ટેરિયા ખૂબ ઝડપથી ફેલાય છે. રાંધેલો ખોરાક લાંબો સમય બહાર રાખવાથી તે ઝેરી બની શકે છે. હંમેશા તાજો ખોરાક જ ખાવો. વધુ પડતા ડ્રાય ફ્રૂટ્સ, બદામ, અખરોટ અને કાજુની તાસીર ગરમ હોય છે. જો તમારે ડ્રાય ફ્રૂટ્સ ખાવા જ હોય તો તેને આખી રાત પાણીમાં પલાળીને જ ખાવા જોઈએ. માંસાહારી ખોરાક. ચિકન, મટન કે સી ફૂડ પચાવવામાં ઘણી ઊર્જા વપરાય છે અને તે શરીરમાં તાપમાન વધારે છે. ઉનાળામાં આનું સેવન ઓછું કરવું હિતાવહ છે. મહત્વની ટીપ: ઉનાળામાં ઠંડા પીણાને બદલે છાશ, લીંબુ શરબત, નારિયેળ પાણી કે વરિયાળીનું શરબત પીવાનો આગ્રહ રાખો. અથાણાં અને પાપડ. ગુજરાતી થાળીમાં અથાણાં અને પાપડ વગર જમવાની મજા જ નથી આવતી, પણ ઉનાળામાં તેમાં રહેલું વધારે પડતું મીઠું શરીરને જલ્દી ડિહાઇડ્રેટ કરે છે. તે શરીરમાંથી પાણી શોષી લે છે અને તમને વધુ તરસ લાગે છે. આઈસ્ક્રીમ અને બરફના ગોળા. વધુ પડતા સાંભળવામાં અજીબ લાગશે, પણ જ્યારે તમે ખૂબ ઠંડા આઈસ્ક્રીમ કે બરફ ખાઓ છો, ત્યારે શરીરનું તાપમાન અચાનક બદલાય છે. આનાથી પાચનતંત્ર ખોરવાય છે અને ગળામાં ઇન્ફેક્શન કે ગરમ-નરમ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. કુદરતી ઠંડક માટે માટલાનું પાણી શ્રેષ્ઠ છે. ગોળનું સેવન. ગોળ સ્વાસ્થ્ય માટે સારો છે, પણ તેની તાસીર ગરમ હોય છે. શિયાળામાં ગોળ ફાયદો કરે છે, પરંતુ ઉનાળામાં તેનું વધુ પડતું સેવન નસકોરી ફૂટવી કે પેટમાં ગરમી વધારવાનું કારણ બની શકે છે. તેની જગ્યાએ સાકરનો ઉપયોગ કરવો જોઈએ. ઉનાળામાં શું ખાવું જોઈએ? શ્રેષ્ઠ વિકલ્પો. વસ્તુ ફાયદા. તરબૂચ અને ટેટી. 90% વધુ પાણી હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે. કાકડી. શરીરને અંદરથી ઠંડક આપે છે અને ફાઇબર પૂરું પાડે છે. વરિયાળી. જમ્યા પછી વરિયાળી ખાવાથી પેટની ગરમી શાંત થાય છે. ડુંગળી. લૂ સામે રક્ષણ આપે છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો: ભૂખ્યા પેટે બહાર ન નીકળો. ઉનાળામાં ખાલી પેટે તડકામાં નીકળવાથી લૂ લાગવાની શક્યતા વધી જાય છે. ફળોનો રસ કરતાં આખા ફળ. ફળોનો જ્યુસ પીવા કરતાં આખા ફળ ખાવા વધુ હિતાવહ છે, કારણ કે તેમાં ફાઇબર હોય છે. રાત્રે હળવો ખોરાક. રાત્રે ખીચડી કે દૂધ પૌઆ જેવા હળવો ખોરાક લેવો જેથી ઊંઘ સારી આવે અને પાચન બરાબર થાય. યાદ રાખો, ઉનાળામાં તરસ લાગે કે ન લાગે, દર કલાકે થોડું થોડું પાણી પીતા રહેવું જોઈએ. રસોડાના મસાલામાં ફેરફાર. રાઈ અને મેથીનો ઉપયોગ ઘટાડો. રાઈ અને મેથી ગરમ પ્રકૃતિના હોય છે. ઉનાળામાં વઘારમાં જીરું અને વરિયાળીનો ઉપયોગ વધારવો જોઈએ, જે પેટને ઠંડક આપે છે. કોથમીર અને ફુદીનો. ઉનાળામાં ફુદીનો અમૃત સમાન છે. તેની ચટણી કે શરબત લેવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. આયુર્વેદિક ઠંડક. સાકર અને વરિયાળી. સામાન્ય ખાંડને બદલે ખડી સાકરનો ઉપયોગ કરો. સાકરની તાસીર ઠંડી હોય છે. રાત્રે એક ગ્લાસ પાણીમાં 1 ચમચી વરિયાળી પલાળી રાખો અને સવારે તે પાણી ગાળીને પીવાથી આખો દિવસ શરીરમાં ઠંડક રહે છે. લૂથી બચવાનો ઉપાય. ડુંગળીનો પ્રયોગ. બહાર નીકળતી વખતે ખિસ્સામાં નાની ડુંગળી રાખવાની જૂની માન્યતા આજે પણ લૂ સામે રક્ષણ આપે છે. અથવા જમવામાં કાચી ડુંગળીનો ઉપયોગ કરો.
કાચી કેરીનું પન્નું. કાચી કેરીને બાફીને બનાવેલું પન્નું ઉનાળામાં શ્રેષ્ઠ એનર્જી ડ્રિંક છે. તે વિટામિન સી આપે છે અને લૂ લાગવા દેતું નથી. સ્નાન અને શરીરની સંભાળ. લીમડાના પાનનું પાણી. ઉનાળામાં અળાઈઓ કે ચામડીની ખંજવાળથી બચવા માટે નહાવાના પાણીમાં લીમડાના પાન નાખવા જોઈએ. મુલાયમ કપડાં. બને ત્યાં સુધી સુતરાઉ અને હળવા રંગના કપડાં પહેરવા, જેથી પરસેવો શોષાઈ જાય અને શરીર હવાની અવરજવર અનુભવી શકે. ખાવા પીવાની ખાસ આદતો. તાજી છાશ. જમ્યા પછી જીરું અને સંચળ નાખેલી તાજી છાશ પીવી જોઈએ. યાદ રાખો, છાશ બહુ ખાટી ન હોવી જોઈએ. ગુલકંદ. જો તમને વધુ ગરમી લાગતી હોય તો રોજ 1 ચમચી ગુલકંદ ખાવાથી હૃદય અને પેટ બંનેને શાંતિ મળે છે. શું ન કરવું, શું ટાળવું અને કેમ? ભર બપોરે કસરત. વધુ પડતો પરસેવો અને થાક લાગવાથી ચક્કર આવી શકે છે. સીધું ફ્રીજનું પાણી. તડકામાંથી આવીને તરત ફ્રીજનું પાણી પીવાથી ગળું પકડાઈ શકે છે. વધારે પ્રોટીનવાળો ખોરાક. પનીર કે ભારે કઠોળ પચાવવામાં ગરમી પેદા કરે છે, જે ઉનાળામાં ઓછું ખાવું. વિશેષ સલાહ. બપોરે 12 થી 4ના સમયગાળામાં જો કામ ન હોય તો બહાર નીકળવાનું ટાળવું. જો જવું જ પડે તો માથું અને કાન રૂમાલથી ઢાંકીને રાખવા. પલાળેલા ગુંદર અને સબ્જા. સબ્જાના બી. રાત્રે સબ્જાના બી પલાળી રાખો અને સવારે દૂધ, શરબત કે પાણી સાથે લો. તે પેટની ગરમીને ખેંચી લે છે. ગુંદર કાતીરો. આ ઉનાળા માટે વરદાન છે. તેને રાત્રે પલાળવાથી તે જેલી જેવો થઈ જાય છે. તેને દૂધ કે સાકરના પાણી સાથે લેવાથી ગમે તેવી ગરમીમાં પણ ઠંડક રહે છે. આંખની સંભાળ. ઉનાળામાં ગરમીને કારણે આંખો લાલ થઈ જાય છે કે બળતરા થાય છે, ત્યારે ગુલાબજળમાં રૂના કુમળા પલાળીને આંખો પર રાખવા. કાકડીની ચીરીઓ આંખો પર રાખવાથી પણ ઠંડક મળે છે. પગના તળિયે કાંસાની વાટકી ઘસવી. જો તમને શરીરમાં બહુ જ ગરમી અનુભવાતી હોય તો રાત્રે સૂતી વખતે પગના તળિયે ગાયનું ઘી લગાવીને કાંસાની વાટકીથી ઘસવું જોઈએ. આનાથી શરીરની વધારાની ગરમી નીચે ઉતરી જાય છે અને ઊંઘ પણ સારી આવે છે. ધાણા જીરુંનું પાણી. આખું જીરું અને ધાણા રાત્રે પાણીમાં પલાળી દો. સવારે આ પાણી ગાળીને પીવાથી પેશાબમાં થતી બળતરા અટકે છે અને પેટ હળવું રહે છે. બપોરની ઊંઘ વિશે સાવધાની. ઉનાળામાં બપોરે 20-30 મિનિટની ટૂંકી ઊંઘ લેવી ઠીક છે, પણ જમ્યા પછી તરત લાંબા સમય ઊંઘવું ન જોઈએ, કારણ કે તે પાચન બગાડે છે અને શરીરમાં ભારેપણું લાવે છે. બલિધાન્યનું પાણી. જવનું પાણી પીવાથી કિડની સાફ થાય છે અને શરીર ઠંડુ રહે છે. ઝડપી ચેકલિસ્ટ. ફળો. રાત્રે ફળો ખાવાનું ટાળવું. સવારે અથવા બપોરે જ ખાવા. નાળિયેર પાણી. સવારે ખાલી પેટે નાળિયેર પાણી પીવાથી ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જળવાય છે. તડકો. જો તડકામાંથી આવ્યા હો તો તરત જ મોઢું ન ધોવું. 5-10 મિનિટ પંખા નીચે બેસી શરીરનું તાપમાન સામાન્ય થવા દેવું.